હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના 7:15 વાગી ગયા છે. આઈ હોપ બધા મિત્રો મજામાં હશો. નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. આપણે રસોડામાં આવી ગયા છીએ અને સવારમાં નાસ્તામાં જો અત્યારે પરોઠા બને છે અને ત્રિષા અને રૂહી માટે અત્યારમાં મેગી બની ગઈ છે. જો અહીંયા મેગી બને છે. ત્રિષાની મેગી થઈ ગઈ છે તૈયાર. ત્રિષા જો વાટકામાંથી મગી લઈને હવે ખાવા માંડી છે. જોજો હો હમણાં. થોડી થોડી તો એને મજા ના આવે. ચમચી ભૂલાઈ ગઈ દુકાને એની કાંટાવાળી એટલેથી સેટિંગ આવતું એને. ચાકુ લઈને ચાકુ બે આવતી નથી હાથમાં. જોઈ પર નહીં તો મારે વઈ ત્રિષા બહુ ભાવે મેગી. મારા હાટું રાખી થોડીક તો રાખજે મમ્મી. ચમચીમાં આવતી નથી. ચમચી એની કાંટાવાળી દુકાને ભૂલાઈ ગઈ. ખરત બાર ચમચી ક્યાંક જામ થઈ ગયો. મેગી તને બહુ ભાવે તો ચમચી જોઈએ ને મેગી ખાવાની. ઓલી બે જ છે તો બે પછી દુકાને થઈ ગઈ. જોયું? જો 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 કેમ જાય. ઓલો નાડો ના ખાતો હોય છે તો વાવમાં. રોહીને તો મેગી ખાતાય નથી આવડતી. એક મૂકે ચમચીમાં. તારા કરતા બિનહારી ના કહેવાય અમને એટલે કેમ જાય જોતા દે. સવારમાં 7:30 વાગ્યામાં મેગીના પરોઠા આપણે નાસ્તો કરીને અત્યારે 9 વાગ્યા સુધી દુકાને હતા. દુકાનેથી હવે આવી ગયા છે. આવીને સીધા નાસ્તો જમવા બેસી ગયા છે. અને સવારે જે નાસ્તામાં મેગીને પરોઠા નહોતા, અત્યારે જો 9 વાગ્યા છે ને 9 વાગે પાછું આપણે દુકાનેથી આવીને જમવા બેસી ગયા છીએ. હવે સવારમાં ભારે નાસ્તો કરેલો હતો એટલે અત્યારે આપણે હળવું જમવાનું છે લાઇટલી. અને એના માટે છે ને આપણે રાબ, દૂધ ને એકાદો બે પાપડ જમવાનું છે. બાકી ત્રિષા, રૂહી ને એની મમ્મી નાનાના ઘરે ગયા છે અને અમે બધા જો અત્યારે જમવા બેસી ગયા છીએ. આપણે જમવાનું છે ઘઉંની રાબ, પાપડ, અહીંયા દૂધ છે બધું. બાકી બધા ભીંડાનું શાક છે અને રોટલો, હારે છાશ અને દૂધ, આ બધું જમશે. અને આપણે છે ને હમણાં થોડુંક રાતે લાઇટલી જમીએ છીએ. એના માટે આપણે રાબ ને દૂધ ને એકાદો પાપડ જમશું. તો હવે આપણે જમી લઈએ. પોતમાં વૈડા